નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 2ના રીડ 1માં બીજા ભાગમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સફળતા તેને જઈ વરે જે પરસેવે નહીં. ગયા લેક્ચરમાં આપણે વાત કરી કે વોલ્ટેર સૌપ્રથમ પ્રાણીઓના સ્કેચ બનાવવાની શરૂઆત કરી. તેમના લીલાછમ સફરજનની વાડીઓ અને જે વિપિંગ વિલો નામના વૃક્ષો હતા તે જૂનું ફાર્મ હતું ત્યાં, અને વોલ્ટ અને તેનો ભાઈ કે જે રોય ડિઝની પાર્ટના લેખક બંને કેવી મુશ્કેલીમાં અને કઈ રીતે પથારીમાં એકબીજાને લપાઈને સૂતા, રાત્રે પસાર થતી ટ્રેનને ડરાવી દેતી એવી સિટી સાંભળતા એ વાત પણ એને કરી. હવે એની આગળ આપણે વાત કરીએ તો એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. હું જેટલું યાદ કરી શકું તેટલું પાછળ જાઉં તો વોલ્ટ ત્યારથી ચિત્ર દોરતો હતો. બોલો, કારણ કે બાળપણથી જ એને આ ફાર્મ ઉપર ચાલુ કર્યું. બરાબર. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર એ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. સૌપ્રથમ એમણે પડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું, જેનાથી તેણે 5 સેન્ટ, જેને એક નિકલ કીધું ને એને 5 સેન્ટ કહેવાય. આવા 100 સેન્ટ ભેગા થાય તો $1 બને. બરાબર. એટલે એક નિકલ એટલે 5 સેન્ટની આવક થઈ, કમાણી થઈ. બરાબર છે. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. મોસ્ટ ટાઈમ પેરેગ્રાફ છે. તેણે શિકાગોમાં કાર્ટૂન્સનો બનાવવાનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ. અને પછી કેન્સાસમાં એક નાની એનિમેટેડ કંપની શરૂ કરી હતી જે નિષ્ફળ ગઈ. આમ તો એનિમેટ ક્રિયાપદ છે, બહુ ઓછા વિદ્યાર્થીને એનો આઈડિયા હોય. એનિમેટ એટલે વિથ ફીલ વિથ લાઈફ, અથવા તો તમે ક્રિયાપદ એવું પણ છે એનિમેટ માટે, એનલાઇવન, જીવંત બનાવવું, એનલાઇવન. બરાબર. તો આવી એક એનિમેટેડ કંપની શરૂ કરી, પણ ફ્લોપ ગઈ. ફ્લોપ એટલે ફેલ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન બોલિવૂડ. તો જુઓ, રોય ડિઝની વાત કરે છે કે હું ત્યારે બરાબર લોસ એન્જલસ નામના સિટીમાં હતો, અને વોલ્ટની ઉંમર હતી 21 વર્ષની, 21. તો રોય લખે છે કે હું લોસ એન્જલસમાં હતો જ્યારે ફક્ત 21 વર્ષની ઉંમરમાં વોલ્ટે હોલિવૂડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું. બરાબર. એક વખત થામ લિયા, નક્કી કર્યું હોય તો કરવું પડે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. અને હું સ્ટેશન પર એમને મળવા ગયો. હવે હું જ્યારે મળવા ગયો હતો ત્યારે એની પાસે મિલકતમાં શું હતું? હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. સસ્તી, એકદમ જૂની પુરાણી હોય ને એવી, હાવ ચીપ, નોટ કોસ્ટલી, દેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. કે જે સુટકેસ મામૂલી એવી હતી અને એની અંદર તેની દરેક જરૂરી ચીજ વસ્તુઓ હતી. બિલોંગિંગ્સ એટલે ઘર વખરી, તમામ જરૂરી ચીજ વસ્તુઓ. તો વિચાર કરો, એક સુટકેસમાં બધું આજીવિકા હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. પછી અમે અંકલ પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે કાર્ટૂન સિરીઝ શરૂ કરી જેનું નામ હતું કાર્ટૂન લેન્ડમાં એલિસ, આવું નામ આપ્યું. ઇટ વોઝ ટફ ગોઈંગ. ટફ ગોઈંગ એટલે ખૂબ જ કપરો સમય હતો અમારા માટે. ઓછીના પૈસા લીધા હોય, ધંધો કર્યો હોય ને એટલે તકલીફ જ હોય ભાઈ. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. લખો, ક્રેન્ક એટલે સ્ટાર્ટ, શરૂ કરવું. બરાબર. તો જુઓ શું કરતા, તો કે વોલ્ટે ઘણા એનિમેશન કર્યા અને હું જૂનો પુરાણો કેમેરો હતો ને લઈ તેઓના ફોટા પાડ્યા કરતો, કારણ કે મારી પાસે એક હતો ઓલ્ડ ફેશન કેમેરા. ક્રેન્કડ, શરૂ કરતો એટલે ફોટા પાડતો. ધ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. એલિન કાર્ટૂન છે, એલિસ, એણે કંઈ બહુ નફો ન કર્યો, જાજી સફળતા ન મેળવી. બરાબર. ડીડ નોટ મેક મચ ઓફ એ સ્પ્લેશ, નફો મેળવવો, સફળતા મેળવવી, કામયાબી મેળવવી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસવાલ્ડ ધ રેબિટ. એટલે વોલ્ટે નવી સિરીઝ શરૂ કરી જેને ઓસવાલ્ડ ધ રેબિટ, એક સસલું, એવું નામ આપવામાં આવ્યું. બરાબર. ઓસવાલ્ડ ડીડ બેટર. ઓસવાલ્ડનું કામ ઘણું સારું રહ્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, he ran into trouble.
જ્યારે વોલ્ટ ન્યુયોર્કમાં જે ડિસ્ટ્રીબ્યુટર હતા, જે એના ન્યુયોર્કમાં વેચાણકારો એની પાસે વધારે પૈસા માંગવા ગયા પોતાના ભાગના, વધારે પૈસા, એમ કે હવે અમને વધારે આપો એમ, ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયા. બરાબર. બોર્ડમાં પૂછાયેલો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ 4 માર્ક્સ. મોસ્ટ ટાઈમ છે, યાદ રાખજો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક? ડીલ, ડીલ્ટ. બરાબર. ડીલ એટલે વેપાર. તો વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક? કિડ આઈ આસ્કડ. મેં પૂછ્યું, ભાઈ કેવા પ્રકારની ડીલ કરી બેટા? ભાઈને પૂછ્યું. વી હેવન્ટ ગોટ અ ડીલ. ત્યારે મને જવાબ આપ્યો કે આપણે કંઈ ડીલ કરી નથી. વોલ્ટ એડમિટેડ, કબૂલ કર્યું. એડમિટ એટલે કબૂલ કર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. એને કહી મને કીધું કે ઓસ્વાલ્ડ છે ને એ કોપીરાઇટ છે, એટલે કે એને બધા હક લઈ લીધા છે. ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટના હક મેળવી લીધા છે. હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. તે હવે પછી પોતાની રીતે સિરીઝને આગળ વધારવા માંગે છે, ટેકિંગ ઓવર કરે છે, હસ્તગત કરી લે છે. એટલે કે તમામ હક એ જે છે સિરીઝ એને આગળ ધપાવવાના ડિસ્ટ્રીબ્યુટર પોતાના હસ્તગત કરી લે છે. સ્ટ્રેન્જ કહેવાય આ તો બહુ. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. મને આશ્ચર્ય એ થાય છે વાતનું, સ્ટ્રેન્જ અહીં એટલે લખ્યું છે, અચરજની વાત તો એ છે કે વોલ્ટે જરાય નિરાશ નહોતો. બોલો, એટલું થયું તો ડાઉન હાર્ટેડ, નિરાશ. તો ડાઉન હાર્ટેડ લખો ડિપ્રેસ્ડ, એમાં તો લખો અનહેપી, અથવા લખો ડિસ્કરેજ્ડ, હતાશ. જરા પણ હતાશ નહોતો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થ્યુઝડ. લખો એન્થ્યુઝ એટલે એક્સાઇટ, અથવા લખો ગેટ સ્ટિમ્યુલેટેડ. ઉત્સાહી બનવું. વિચાર કરો, ઉત્સાહમાં આવ્યું, ઉત્સાહથી કહ્યું આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. જબરજસ્ત માણસ છે, જુઓ આ તાકાત છે એના. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. અને હું જે હવે સિરીઝ ચાલુ કરું છું એક માઉસ પર આધારિત છે, ઉંદર પર આધારિત છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે તે આપણી પોતાની હશે. ઓન એટલે પોતાની માલિકી. બરાબર. આ માઉસ જ છે, જુઓ બરાબર. ચાલો આગળ જુઓ. ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી. અને દોસ્તો ત્યારબાદનું બધું એક યાદગાર ઇતિહાસ છે. એમાં તો કંઈ ઘટે નહીં. વોલ્ટ્સ માઉસ, મિકી. વોલ્ટના માઉસનું નામ હતું મિકી. બરાબર. એના વોલ્ટના ઉંદર મિકીએ શું દેખાવ કર્યો જુઓ. સેલિબ્રેટેડ ઇઝ 40th બર્થડે ઇન 1968. 1968માં 40મી વર્ષગાંઠ, 40મો જન્મદિવસ મનાવ્યો. યાદ રાખવા જેવું હવે છે ભાઈ. એન્ડ ઇટ વોઝ હેપી, બહુ આનંદથી મનાવ્યો. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન. ક્વાર્ટર ઓફ અ બિલિયનમાં લખી લો 25 કરોડ. બિલિયન એટલે 100 કરોડ. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. તો ડિઝની મૂવી જોવાવાળો વર્ગ 25 કરોડ લોકોએ જોયું. બરાબર, સમજાઈ ગયું? આગળ જુઓ. 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો. 100 મિલિયનમાં લખી લો 10 કરોડ લોકોએ, કારણ કે 1 મિલિયન બરાબર 10 લાખ થાય, એટલે 100 મિલિયન અહીં લખેલા છે. લખો 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. ઓકે. નિયરલી અ બિલિયન રીડ ડિઝની બુક ઓર મેગેઝિન્સ એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. તો જો અહીં લખ્યું નિયરલી અ બિલિયન, તો લગભગ 25 કરોડ આપણે એમ માની લઈએ. બરાબર, નિયરલી લખેલું છે, લગભગ. અ બિલિયન રેડ ડિઝની બુક, તો ડિઝની બુક. આમાં મેગેઝિન, સામયિક વાંચ્યું. ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 10 મિલિયન એટલે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. અને ત્યારે વોલ્ટ શું કહેતો ખબર? વોલ્ટ શું કહેતો? એને કહેતો એન્ડ મિકી હેઝ વોલ્ટ યુઝડ ટુ સે. આ યુઝડ ટુનો ઉપયોગ છે હેબિચ્યુઅલ પાસ્ટ, મૂળરૂપ આવે એમની સાથે, ભૂતકાળની કોઈ ટેવ કે આદત. શું કહેતો? સ્ટાર્ટેડ એટ ઓલ. શું કીધું કે આ બધી શરૂઆત મિકીએ કરી. વોલ્ટે યાદ કરે કે આ બધી મિકી શરૂઆત તો એને કરી, આટલા કરોડ લોકો આવ્યા એટલે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ matchless imagination and ability to make his dreams become reality. દોસ્તો, એક વાત તો ક્લિયર છે કે મિકીએ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું
પ્રથમ સર્જન હતું, કારણ કે મેચલેસ ઇમેજિનેશન કીધું અને બીકમ રિયાલિટી, ડ્રીમ્સને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાની વાત છે. એનો સર્જનહાર હતો વોલ્ટ. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. ખાસ આ સાંભળવા જેવું છે. તેમની આ ક્ષમતા, તેઓ કોઈ પણ નાની મોટી સ્થિતિ કે પ્રસંગમાં કાર્યરત કરી શકતા. ગમે તે પરિસ્થિતિ હોય, પ્રસંગ હોય, પણ આ એની જે કાબેલિયત છે, સ્કિલ છે, ક્ષમતા છે, એબિલિટી છે, એ એબિલિટીને ટર્ન ઓન કરી શકતા. ચાલુ ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ, નાના મોટા કોઈ બી કાર્યક્રમ હોય, સ્થિતિ હોય કે પ્રસંગ હોય, પણ એમાં એક્ટિવ કરી શકતા. એક વખતનું એક્ઝામ્પલ આપ્યું. વન્સ વેન માય સન રોય એડવર્ડ, આ રોય ડિઝનીનો દીકરો છે, રોય એડવર્ડ એટલે વોલ્ટનો સગો ભત્રીજો, હેડ ધ મિસલ્સ. તો જુઓ, એક વખત એને મિસલ્સ થયા. મિસલ્સ તો મિસલ્સ એટલે ઓરી, અછબડા, આ કન્ટેજિયસ ડિઝીઝ. તો એક વખત આપણે આમ શીતળાનો રોગ, એક વખત જ્યારે મારા દીકરાને એ શીતળાનો રોગ થયો, અછબડા જેને કહીને, બરાબર ને, તો એ મિસલ્સ થયા. ત્યારે શું થયું? વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકીઓ. વોલ્ટ આવ્યા અને તેમને પિનાકીઓની વાર્તા કહી સંભળાવી. આ પિનાકીઓની વાર્તા એટલે વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે વાર્તા હજી બનાવી રહ્યા હતા, હજી રિલીઝ પણ નહોતી થઈ, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, અને જ્યારે વોલ્ટે વાર્તા કહેતા ત્યારે શું થતું? ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. લખો વર્ચ્યુઅસો એટલે માસ્ટરલી પરફોર્મન્સ, કે ને માસ્ટરલી, એક સ્કિલફુલ પર્સન, કુશળતાપૂર્વક, એમ અદ્ભુત આવડત ધરાવતી વ્યક્તિ એને વર્ચ્યુઅસો કહેવાય. પરફોર્મન્સ એટલે દેખાવ. તો પિનાકીઓની વાર્તા કહેવાની એની સ્ટાઇલ કેવી હતી? અદ્ભુત કળા ધરાવતા હતા. હિઝ આઈઝ રિવર્ટેડ હિઝ લિસનર. દોસ્તો આઈએમપી શબ્દ છે, રિવર્ટેડ. રિવર્ટ એટલે કન્સન્ટ્રેટ કરવું અથવા એનગ્રોસ, તલ્લીન કરી નાખવું, ડૂબાડી દેવું, કોઈને મંત્રમુગ્ધ કરી દેવું, કે ને રિવર્ટેડ. બરાબર? કેમ કે વર્ચ્યુઅસમાં આપણે શું લખવું? અનએક્સેપ્શનલ અથવા જીનિયસ. એને તમારે લખવું હોય તો સિમિલરમાં, બરાબર? એમ રિવર્ટેડમાં લખવું હોય તો ફેસિનેટેડ અથવા તો મેસમેરિઝડ, આશ્ચર્યચકિત, મંત્રમુગ્ધ કરી દીધા. તો એની ટેવ જ એવી હતી, એની આદત જ એવી હતી. જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે તેને કહેવાની કે દર્શાવવાની અદ્ભુત કળા ધરાવતા હતા. તેમની આંખો સાંભળનારને જકડી રાખતી. રિવર્ટેડ. હિઝ મુસ્ટાસ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. તેની મૂછો લયમાં ફરકતી હો. મુસ્ટાસ એટલે મૂછો. ટ્વિચ એટલે ટુ ડ્રો, ટુ પુલ, અથવા તો ટુ મૂવ સડનલી એન્ડ શાર્પલી. એ મૂછોને આપણે વડ ન ચડાવતા હોય ઘણા, આમળતા હોય ને એવી રીતે, બરાબર? લયમાં ફરકતી. આગળ જુઓ. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. તેના આઈબ્રોઝ એટલે નેણ, એ ઊંચી નીચી થતી, નેણ હલતી પણ, જુઓ. હે, રોઝ એટલે ઊંચું ને ફેલ એટલે નીચું. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર. અને મ્યુઝિકલ કંડક્ટરની જેમ એના હાથ પણ મૂવ થતા, જુઓ. જાણે પોતે આમ કોઈ વાદ્ય વૃંદ નિયામક હોય ને, બરાબર ને, એની જેમ આમ તેમ લય સાથે, તાલ સાથે હાથ ઝૂલતા. એટલે લાઈવ ટીચિંગનો મતલબ જ આ છે. ઓનલાઈન ટીચિંગમાં તમને એટલો આનંદ નથી આવતો, કારણ કે અમે તમને દેખાતા નથી. એટલે અમારા ચહેરાના હાવભાવ હોય, હાથના હાવભાવ હોય, તમે જોઈ શકતા નથી. એટલે તમને ઓનલાઈન ટીચિંગમાં તકલીફ જ હશે. પણ હવે લોકડાઉનના સમયગાળા દરમિયાન આપણે કરવું જ રહ્યું. અને મારી જે જીસેમ સ્ટાર એજ્યુકેશન ચેનલ છે, એમાં તો મેં કેટલાય વિડીયો બનાવી નાખ્યા છે. સ્ટાન્ડર્ડ 10, 11 અને 12. તમે કોઈ પણ વિડીયો જોવા હોય તો આ રીતે ઘરે બેઠા બેઠા આખું ટેક્સ્ટ બુક જોવું હોય તો પણ જોઈ શકો, એવી મારી ગણતરી છે. પણ અત્યારે તો અમુક વિડીયો બનાવ્યા છે, જેટલા પોસિબલ બન્યા એટલા, બરાબર? તો તમે એનો લાભ લ્યો ઘરે બેઠા ગંગા. તો જુઓ, યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ ગ્રાફિક
telling of the fairy tale that he forgot all about his missiles. વિચાર કરો, દુઃખ ભૂલાવી દે. નાનકડો રોય આંખો પોડી કરીને વોલ્ટ દ્વારા કહેવાતી વાર્તા એવો આમ લીન થઈને તન્મય થઈને આમ તન્નીલ થઈને આમ સાંભળતો રહ્યો કે પોતાની બીમારી વિશે ભૂલી ગયો. લેટર when he saw the finished picture he was strangely disappointed. અને પછી જ્યારે વાર્તાનું અંતિમ ચિત્ર એને જોયું, જ્યારે ફિનિશ થઈ ગઈ આખી વાર્તા પૂરી થઈ ગઈ, ત્યારે તે ખૂબ જ નિરાશ થઈ ગયો, ડિસઅપોઇન્ટેડ થઈ ગયો. પિનાકીઓની વાર્તા એ ટાઈપની. ઇટ ડીડ નોટ સીમ એન્ડ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. તેણે કીધું કે આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું, કયું ટીવીમાં જેણે પિનાકીઓની વાર્તા જોઈ ત્યારે, બરાબર, જેટલું અંકલ વોલ્ટ કહેતા હતા ને ત્યારે લાગતું હતું. કારણ કે લાઈવ સમજાવતા હતા ભાઈ. તો લાઈવ કોઈ વ્યક્તિ સમજાવે અને એને એના માણસો દ્વારા આખું એનિમેટેડ થઈને ટીવીમાં રજૂ કરે, ફરક તો પડે યાર. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. ઘણા લોકો કે જે હ્યુમર એટલે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલ હોય, બરાબર, એની વાત કરે છે. તો વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. પણ વોલ્ટ આ રમૂજ કરવાનું કાર્ય હતું તો પણ ખૂબ જ ગંભીરતાથી એ વાત લેતા. હી વુડ ઓફન સીટ ગ્લુમિલી એટલે ઉદાસપણે, બરાબર ને, થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. તે હંમેશા રમૂજી કાર્ટૂન હોય ને તો પણ આમ ઉદાસ થઈને જાણે કે અસંતોષથી એની સામે જોઈને બેસી રહેતા. એમાં કંઈક ઉમેરવું હોય ને એટલે ટૂંકમાં ફનીએસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે, આર્ટિકલ ધ EST પ્રત્યે, બરાબર. કમ્પેરિઝન, તમે શોવિંગ કમ્પેરિઝન નામનો વિડીયો જે સ્ટાર એજ્યુકેશનમાં છે ચેનલમાં, તમે એ જોઈ શકો છો. ધ ફનીએસ્ટ કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, બરાબર. તો આગળ જુઓ. તો કોન્સન્ટ્રેટિંગ on some way to improve it, Walt valued the opinions of those working with him. વોલ્ટ છે ને એ પોતાની સાથે જે કામ કરતા ને એ લોકોની પણ ખૂબ જ કદર કરતા, બરાબર. ખાસ આ વસ્તુ કદર કરવી, વેલ્યુ કરવી એ એક સંસ્થા માટે કે કોઈ પણ વ્યક્તિ માટે બહુ મહત્વની વસ્તુ છે. તમે પણ ઓનલાઈન કોઈ પણ વિડીયો જોતા હો, દરેક શિક્ષકે પ્રયત્ન તો કર્યો જોઈએ ભાઈ, એને તમારે કદર તો કરવી જોઈએ. But the final judgment was always unquestionably his. વોલ્ટમાં એક ખાસિયત હતી, દરેકની કદર કરતા પણ આખરી નિર્ણય હંમેશા પોતે જ લેતા. કારણ કે પોતાનું છે ને તે તો ફાઇનલ જજમેન્ટ તો પોતાનો જ હોવો જોઈએ. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસઅપિયર્સ, હવે જો વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ. એક વખત શું થયું કે કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ દેખીતી રીતે જ તેને પસંદ ના પડી, બરાબર છે. પસંદ ના પડી એટલે એને શું કર્યું, વોલ્ટે અમારા લોકોના એક સમૂહને, બરાબર, અમારા ગ્રુપને, અમારા લોકોને એક સમૂહને કોના માટે બોલાવ્યા, કમેન્ટ્સ માટે બોલાવ્યા. તે બાબતે કમેન્ટ્સ આપવા બોલાવ્યા. કોલ્ડ એટલે બોલાવ્યા. વન આફ્ટર અનધર તે સ્પોક અપ. એક પછી એક દરેક બોલતા ગયા. દરેકે શું કીધું એ મહત્વનું છે. જુઓ, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. બધાએ શું કીધું કે વોલ્ટની એ કાર્ટૂન માટેની નાપસંદગીની તરફેણ જ કરતી વાત કરી. કોઈએ એની વિરુદ્ધમાં કાંઈ ન કીધું. વોલ્ટે કહ્યું કે મને નાપસંદ છે, તો બીજા બધાએ પણ એમ કીધું અમને નાપસંદ છે. ઇકો એટલે પડકો, તો બધા એક જ પડકામાં જવાબ આપ્યો, બરાબર. કારણ કે પછી તો શું છે, કોઈ એની સામે ટૂંકમાં કંઈ દલીલ કરવા તૈયાર જ નથી. જાણે કે ક્રિટિસિઝમ, ટીકા ટિપ્પણી. આઈ વોઝ ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ. એટલે પછી સ્નેપ એટલે લખો સ્પીક એબ્રુપ્ટલી અથવા શાર્પલી, એકદમ વચ્ચેથી બોલી ઉઠવું અથવા વાત કાપીને બોલવું એને, બરાબર, એકદમ વચ્ચેથી એને સ્નેપ્ડ કહેવાય. તો હવે એને વચ્ચે બોલવું પડ્યું વોલ્ટને. શું બોલવું પડ્યું કે તમે મારી તરફેણ કરો છો, બરાબર છે. બધાએ મંતવ્યો પૂછ્યા છે તમે, અને એના બદલે તમે બધા મારી તરફેણ કરવા માંડ્યા છો. તો હું એક કામ કરું, હા વોલ્ટ, યસ વોલ્ટ નામનો એક રબર સ્ટેમ્પ બનાવી નાખું, બરાબર. એક કામ કરો, તમે છપાવી નાખો, કે બધા છપાવી કાઢે. એટલે શું, મને કંઈ પણ પૂછું એટલે તમે સ્ટેમ્પ મારીને આપી દેજો એમ, તમારે કંઈ કોમેન્ટ્સ કરવી જ નથી. તો દેન હી વિલ્ડ એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટનિસ્ટ ધેટ વોટ હી થોટ. પછી તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. વિલ્ડ એટલે આગળ વધવું,
એને એક પ્રોજેક્ટની ત્યાં હતો, એમને પૂછ્યું, બરાબર છે, એમને પૂછ્યું, તેમના વિચારો વિશે પૂછ્યું. તો પ્રોજેક્ટ વિશે સમજી ગયો હતો, કારણ કે આ બધાના ચહેરા ઉપર જોઈને વોલ્ટ વચ્ચે વાત કાપી એટલે શું કીધું, આઈ થિંક, તો એને શું કીધું, મેન સેન્સ્ડ દેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. સેન્સ્ડ એટલે એને ખબર પડી ગઈ હતી, બરાબર છે, કે બીજા લોકોની હામાં હા મેળવવાની વૃત્તિ અંગે વોલ્ટ અણગમો દર્શાવે છે, એ જાણે કે પારખી ગયો હતો, એટલે એને જાહેરમાં કીધું, બરાબર છે. ડિસેન્ટ એટલે લખી લ્યો ઓપોઝિશન, મતભેદ, વિરોધ. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. એટલે એને પછી વાત ફેરવી નાખી, મને લાગે છે કે તું સંપૂર્ણ ખોટો છો. એને તો વોલ્ટને એમ કીધું કે તું ખોટો છો, ના પસંદ છે જ નહીં, આ તો સારી છે, બરાબર. તેને કૃત્રિમ પ્રતિભાવને પારખી જાય, કારણ કે વોલ્ટ તો માણસ જ એવો હતો ને. જસ્ટ ગ્રીન્ડ, દાંત કાઢ્યા. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. અને વોલ્ટે કહ્યું તું તારા પ્રોજેક્ટર સાથે રહે, પ્રોજેક્ટર સંભાળ, તારા અભિપ્રાય કોમેન્ટ્સ આમાં નથી કરવી. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાને દરેક બાબતમાં સંમેલિત કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન પોઇન્ટર in hand was outlining a sequence called How to Ride a Bicycle. એક વખત હાઉ ટુ રાઇડ બાઇસિકલ ઉપર એક સ્ટોરી રજૂ થતી હતી, બરાબર. એટલે વાર્તાનો કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ટીવી શો પર એક દર્શક આવે છે અને લાકડી હાથમાં છે, એના માટે પોઇન્ટર. સાયકલને કેવી રીતે ચલાવી અંગે વાત કરી રહેલા એ વાર્તાકાર જે સ્ટોરીમેન છે, એ વાર્તાની શરૂઆત કરતા શું બોલે છે, તો શરૂઆત કરતા શું બોલે છે, વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ શબ્દ બોલે છે. એ બિગેન, એણે શરૂ કર્યું કે તમે તમારી સાયકલ પર સવાર થાવ ત્યારે. એમાં એ શબ્દ છે યોર, સ્ક્રીન ઉપર જો. વોલ્ટે તેમને અટકાવવાનું કહ્યું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. જો દીકરા, વોલ્ટે કહ્યું તમારી સાયકલ એ શબ્દ કાઢ નાખ, એના બદલે તું એક સાયકલ, કોઈ પણ સાયકલ એમ બોલવાનું યાદ રાખ, બરાબર. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખજો, દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે પોતાની સાયકલ હોય. બધા પાસે પોતાની સાયકલ તો ક્યાંથી હોય. ઓકે સ્ટુડન્ટ્સ, શેલ વી સ્ટોપ નાઉ. વિદ્યાર્થી મિત્રો, અહીં પાર્ટ 2 આપણે અહીં પૂરું કરીએ છીએ અને અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના આગળની વાર્તાના કેટલાક અંશો પાર્ટ 3માં રજૂ કરવામાં આવશે. તો અહીંયા સાઈડમાં તમને લિંક આપવામાં આવી છે અને એમાં પાર્ટ 3 છે, તમે એ પાર્ટ 3નો આનંદ માણી શકો છો. ઓકે, એન્જોય યોર સેલ્ફ, સ્ટે હોમ, સ્ટે સેફ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. વિનોદ ગજેરા સાહેબના નમસ્કાર.